તાલીમ આપવાની વ્યવસાય, જેથી કરીને મજૂરીમાંથી બહાર, એટલે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, પોલીસ ટ્રેનિંગ, કમ્પ્યુટર ટેલી, સિલાઈમાં ટેલરિંગ, બરાબર છે, બ્યુટિશિયન છે, આ બધા કોર્સ તો છે. એનાથી આપણે શું થઈએ? કમાતા થઈએ. પણ કમાવાની સાથે સાથે હું સમાજમાં રહું છું તો મારી સાથે પણ કોણ ઊંચું કોણ નીચું ને બધું આવવાનું. સ્ત્રીઓ છો ને તમે કમાતા થયા એટલે ક્યારેક કોઈકનું ન માનો તો વિચાર ડાકણ છે અને નવરી કરી નાખો, ડાકણ પ્રથા. આ બધી પ્રથાઓની પાછળ કારણો શું હોય? આપણને નાબૂદ કરવા, રાઈટ? તો આપણે માત્ર ગુજરાતમાં કામ કરીએ છીએ અને કામ દરમિયાન ખબર પડી કે ગામમાં આજે પણ લોકો આભડછેટ પાડે છે. અને જે માથે મેલાની મેં વાત કરી ને કે કોઈક સંડાસ જાય અને કોઈ જ્ઞાતિએ સ્પેશિયલ આવી અને સંડાસને માથા ઉપર ઉપાડીને બહાર ફેંકી આવવાનું, અને એ જ વ્યક્તિને એ જે શૌચાલયની જગ્યા છે એમાં સંડાસ ના જવાય. કેમ? અપવિત્ર થઈ જાય. આવું સાંભળ્યું કે? આટલી અમાનવીય પ્રથા. તમે ઓનલાઈન યુટ્યુબમાં લેસર હ્યુમન અથવા વેંત છેટા સમજો? વેંત છેટા એટલે કે મારથી થોડા છેટા ઉભારો, આ વેંત કહેવાય, હે ને? તો વેંત છેટા નામની ફિલ્મ છે ગુજરાતીમાં, એ આપણી બનાવેલી છે. અને તમે જોજો માથે મેલું કોને કહેવાય? ચાલતી નથી. તો આપણે પ્રૂફ આપવું પડે. એટલે આપણે ગામડાઓમાં એક સર્વે કર્યો અને સર્વે દરમિયાન 1,00,000 લોકોની સાથે આપણે કોન્ટેક્ટ કર્યા અને એમની સાથે જઈ અને કહ્યું કે ગામમાં કેવા પ્રકારની આભડછેટ. તો આ દરેક આભડછેટનો પ્રકાર છે, બરાબર? કે કોઈક તમારી છીકણી ના લે, કોઈક કે ભાઈ અમારે ત્યાં કોઈ મરી જાય તો તમારે સાદ પાડવા જવાનું, ઢોલ વગાડવા જવાનું. કોઈક ગામમાં મરી ગયું હોય તો સ્મશાનમાં જે એની પાછળ મુકાય થાળી કે ગમે તે, કે પછી એના કપડાં, તો એ કોઈક સમાજે લેવાના, બરાબર? કે ઢોર મરી ગયું છે તો એ કોઈક જ સમાજ છે એણે એને ઉપાડીને બહાર ફેંકી આવવાનો, એનો નિકાલ કરવાનો. આવી ઘણી બધી પ્રથાઓ આજે પણ છે. સરકાર કહે છે કે ના, આવી કોઈ પ્રથા અમલમાં નથી અને આભડછેટ તો આપણા દેશમાં છે જ. એટલે આપણે સર્વે કર્યો તો 99 પ્રકારની આભડછેટ જોવા મળી. અને આ બધી છે ને, આ પેઇન્ટિંગ એનો એક શું કહેવાય, એને મધુબની પેઇન્ટિંગ કહેવાય. અને વારલી તો સમજતા હશો, એમાં એક માણસ હોય ને આવી રીતે ચલાવ્યો, આમ ત્રિકોણમાં બનાવ્યું હોય, એનાથી બને વારલી પેઇન્ટિંગ.